Hello friends, welcome to lecture number 4 of unit number 4, Relational Database and its Implementation. Presentation prepared by Mrs. Surya Desai, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch, and myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's start with quick recap of our previous lecture. So in the previous lecture we have seen the introduction to relational algebra. So relational એલ્જેબ્રામાં આપણે રિલેશન જોયા હતા. તો જે આપણે ટેબલ્સ લઈએ છીએ that will be called as a relation, કારણ કે રિલેશન એટલે કે જે પણ ટેબલમાં આપણે ડેટા સ્ટોર કર્યો છે એના વચ્ચેનું રિલેશનશિપ આઈડેન્ટિફાઈ કરવાનું કામ રિલેશન કરે છે. તો એમાં રિલેશનલ એલ્જેબ્રાના ઘણા બધા ઓપરેશન્સ છે કે જે આપણને હેલ્પ કરશે ટુ ડેટા એક્સટ્રેક્ટ કરવા માટે જે પણ આપણે રિલેશનમાં સ્ટોર કર્યા છે. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે બે ઓપરેશન્સ રિલેશનલ એલ્જેબ્રાના જોયેલા. તો ફર્સ્ટ વોઝ ધી સિલેક્શન ઓપરેશન એન્ડ સેકન્ડ વોઝ ધી પ્રોજેક્શન ઓપરેશન. So selection operation will help us to identify or to extract the data from the relation. તો સિલેક્શન ઓપરેશન યુઝ કરવા માટે આપણે જે સિમ્બોલ યુઝ કરીએ છીએ છે સિગ્મા, અને જે પણ આપણે સિલેક્શન ઓપરેશનમાં જે કન્ડિશન્સ આપી હોય એ કન્ડિશનને સેટિસ્ફાઈ થતા જેટલા પણ ટપલ્સ હશે એ બધા ટપલ સિલેક્શન ઓપરેશન એક્સટ્રેક્ટ કરશે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે પણ આપણે સિલેક્શન ઓપરેશન પરફોર્મ કરીએ ત્યારે એ ટપલ્સના બધા જ એટ્રીબ્યુટ્સને એક્સટ્રેક્ટ કરે છે. તો એટ્રીબ્યુટ્સ સિલેક્ટ કરવા માટે આપણી પાસે સિલેક્શન ઓપરેશન નથી, બટ જે પર્ટિક્યુલર કન્ડિશન છે બેઝડ ઓન ધેટ કન્ડિશન ટપલ્સ સિલેક્ટ કરવા માટે આપણી પાસે સિલેક્શન ઓપરેશન છે. તો સિલેક્શન ઓપરેશન થ્રુ આપણે જે પણ રિલેશનમાં ડેટા સ્ટોર કર્યા છે એ બેઝડ ઓન ધી કન્ડિશન વી કેન એક્સટ્રેક્ટ ધેટ ડેટા. સેકન્ડ વોઝ ધી પ્રોજેક્શન ઓપરેશન. તો પ્રોજેક્શન ઓપરેશન જે પણ રિલેશન છે એમાંથી પર્ટિક્યુલર એટ્રીબ્યુટ્સની વેલ્યુઝ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે પ્રોજેક્શન ઓપરેશન યુઝ કરીએ છીએ. તો પ્રોજેક્ટ ઓપરેશનનો સિમ્બોલ છે પાઈ. તો વિથ ધ હેલ્પ ઓફ પાઈ વી ડિનોટ ધી પ્રોજેક્શન ઓપરેશન. અને પર્ટિક્યુલર ટપલમાંથી પર્ટિક્યુલર રો એટ્રીબ્યુટ આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો એના માટે આપણે સિલેક્શન ઓપરેશન અને પ્રોજેક્શન ઓપરેશનનું કોમ્બિનેશન યુઝ કરી શકીએ છીએ. તો this is what we have discussed in the previous lecture. Now in today's lecture we will discuss another basic relational algebra operations. So first of all we will see the union operation. After that we will see the set difference operation. After that we will discuss the intersection operation, and at the end we will discuss the division operation in this lecture. So let's start with our first relational algebra operation for today's lecture, union operation. તો યુનિયન ઓપરેશન પણ જે આપણે સેટ થિયરીમાં જે આપણે યુનિયન ઓપરેશન યુઝ કરીએ છીએ એ રીતનું જ યુનિયન ઓપરેશન અહીંયા છે. તો આઈ હોપ કે તમે બધા જ યુનિયન ઓપરેશન ભણી ગયા છો મેથ્સમાં, અને જે સેટ થિયરીમાં આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરીએ છીએ સેમ ફંક્શનાલિટી એ રિલેશનલ એલ્જેબ્રામાં ડીબીએમએસમાં આપણને પ્રોવાઈડ કરશે. સો ઇટ પરફોર્મ ધી બાઇનરી યુનિયન બિટવીન ટુ ગિવન રિલેશન. તો જે આપણે રિલેશન્સ એઝ એ ઇનપુટ આપેલા હોય એને જે એટ્રીબ્યુટ છે એના જે ડોમેન્સ છે એમાં બાઇનરી યુનિયન ઓપરેશન પરફોર્મ કરશે. સો ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધી ટપલ્સ ધેટ આર ઇન ટેબલ એ એન્ડ બી. તો એ અને બી માં બંનેમાં જે ટપલ્સ હોય ધ ટપલ્સ વિલ બી આઈડેન્ટિફાઈડ બાય ધી યુનિયન ઓપરેશન. તો યુનિયનનો બધાને ખબર જ હશે, મેથ્સમાં ભણ્યા હશો કે યુનિયનમાં બે સેટ્સ હોય આપણી પાસે, અને બે સેટ્સમાંથી બધા જ કમ્બાઈન કરીને જે વેલ્યુઝ થતી હોય that will be given by the union operation. It also eliminates the duplicate tuples. તો a અને b માં બંનેમાં હોય એવા કોઈ ટપલ હોય કે જેની વેલ્યુ બંને એ સેટ a અને સેટ b માં બંનેમાં હોય તો એ બે ડુપ્લિકેટ વેલ્યુ થઈ જાય. તો ડુપ્લિકેટ પણ યુનિયન ઓપરેશન એલિમિનેટ કરે. So for a union operation to be valid the following condition must hold. તો આ ત્રણ કન્ડિશન છે જ્યારે પણ આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરીએ ત્યારે આ કન્ડિશન છે. ફર્સ્ટ, લેટ સપોઝ કે આપણી પાસે બે રિલેશન છે R અને S. તો R and S must be the same number of attributes. તો બંનેમાં સેમ નંબર ઓફ એટ્રીબ્યુટ્સ હોવા જોઈએ. યુનિયન ઓપરેશન આપણે પરફોર્મ કરવું હોય તો એવું ના ચાલે કે આરમાં રિલેશનમાં 4 એટ્રીબ્યુટ હોય અને S રિલેશનમાં 5 એટ્રીબ્યુટ હોય. ધેટ ઇઝ નોટ પોસિબલ. પછી સેકન્ડ છે એટ્રીબ્યુટ્સ ડોમેન નીડ ટુ બી કમ્પેટિબલ. એટલે જે એટ્રીબ્યુટ્સ છે એને ડોમેન કોને કહેવાય કે જેટલી પણ નંબર ઓફ પોસિબલ્સ વેલ્યુ હોય એનો સેટ બને એને આપણે ડોમેન કહીએ છીએ. તો એટ્રીબ્યુટના ડોમેન કમ્પેટેબલ હોવા જોઈએ, દેટ મીન્સ સેમ હોવા જોઈએ એકબીજા સાથે. એન્ડ ડુપ્લિકેટ ટપલ્સ શુડ ઓટોમેટિકલી રિમૂવ. તો જ્યારે આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરીએ અને જ્યારે ડુપ્લિકેટ
ટપલ્સ જો આવતા હોય તો એ ડુપ્લિકેટ ટપલ આપણે એલિમિનેટ કરવાના છે અને રિમૂવ કરવાના છે. સો ધીસ આર ધી 3 બેઝિક કન્ડિશન ફોર ધી યુનિયન ઓપરેશન. ફર્સ્ટ કે આર અને એસ બે જો આપણી પાસે રિલેશન હોય તો બંનેમાં સેમ નંબર ઓફ એટ્રીબ્યુટ હોવા જોઈએ, એટ્રીબ્યુટના ડોમેન પણ કમ્પેટેબલ હોવા જોઈએ, અને જ્યારે યુનિયન પરફોર્મ કરીએ ત્યારે ડુપ્લિકેટ જે ટપલ્સ છે એને આપણે એલિમિનેટ કરવાના છે. સો ઓપરેશન યુનિયનનું શું છે? સિલેક્ટ ધી ટપલ ધોઝ આર ઇન આઇધર ઓફ ઓર બોથ ઓફ ધ રિલેશન. તો બેમાંથી એક રિલેશનમાં હોય તો પણ આપણે એક એ ટપલને એક્સટ્રેક્ટ કરવાનું છે, અને બંનેમાં હોય તો આપણે એક્સટ્રેક્ટ કરવાનું છે. સિમ્બોલ બધાને ખબર હશે, કેપિટલ યુ ટાઈપનો સિમ્બોલ છે યુનિયનનો. નોટેશન એનું છે રિલેશન 1 યુનિયન રિલેશન 2. તો બે રિલેશનનો આપણે યુનિયન આ રીતે પરફોર્મ કરી શકીએ. રિક્વાયરમેન્ટ યુનિયન મસ્ટ બી ટેકન બિટવીન કમ્પેટેબલ રિલેશન. બે કમ્પેટેબલ રિલેશન હોવા જોઈએ. દેટ મીન્સ નંબર ઓફ એટ્રીબ્યુટ મસ્ટ બી સેમ. રિલેશન A and B આર કમ્પેટેબલ ઇફ બોથ હેવ ધી સેમ એરિટી. ટોટલ નંબર ઓફ એટ્રીબ્યુટ સેમ હોવા જોઈએ, એરિટી સેમ હોવી જોઈએ. અને ડોમેન છે એ બંનેના ith જો એટ્રીબ્યુટ હોય તો બોથ ધ ડોમેન મસ્ટ બી સેમ. તો અહીંયા આપણે બે રિલેશન લીધા છે. ફર્સ્ટ ઇઝ કસ્ટમર, સેકન્ડ ઇઝ એમ્પ્લોય. હવે ફર્સ્ટ અહીંયા કસ્ટમર આઈડી છે અને ફર્સ્ટ અહીંયા આપણી પાસે કસ્ટમર આઈડી છે અને અહીંયા એમ્પ્લોય આઈડી છે અને અહીંયા નેમ છે. તો આ બે રિલેશન કમ્પેટેબલ ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે અહીંયા કસ્ટમર આઈડી છે તો આનું ડોમેન અલગ છે અને આમાં ડોમેન અલગ છે. તો આનું આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ ના કરી શકીએ, પણ આના એટ્રીબ્યુટનું આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરી શકીએ. તો કેવી રીતે? તો આ જે કસ્ટમર છે બધાને ખબર છે કે રિલેશન એલ્જેબ્રામાં ઇનપુટ શું હોય તો કે રિલેશન હોય, અને આઉટપુટ શું હોય તો પણ રિલેશન જ હોય. તો આપણે આવી રીતે લખી કે પાઈ નેમ કસ્ટમર. તો આ શું આઈડેન્ટિફાઈ કરશે? આ શું એક્સટ્રેક્ટ કરશે? ખાલી ને ખાલી આ એટ્રીબ્યુટ નેમ. તો આ એક ટેબલ આવું બની જશે જેનું એટ્રીબ્યુટ એક જ છે, નેમ છે. અને આ શું આઈડેન્ટિફાઈ કરશે? પાઈ નેમ એમ્પ્લોય. તો કે આ એટ્રીબ્યુટ. ક્લિયર? તો બધાને આઈડિયા આવી ગયો છે કે આ જે ફર્સ્ટ મેં ક્વેરી લખી છે પાઈ નેમ કસ્ટમર, સો ધીસ વિલ એક્સટ્રેક્ટ ધી નેમ એટ્રીબ્યુટ, અને પાઈ નેમ એમ્પ્લોય, સો ધીસ વિલ એક્સટ્રેક્ટ ધી ધીસ નેમ એટ્રીબ્યુટ. તો હવે બે રિલેશન સેમ થઈ ગયા. તો આ રિલેશન અને આ રિલેશન બંને સેમ થઈ ગયું તો આપણે યુનિયન પરફોર્મ કરી શકીએ. તો આ નેમનું આપણે આ ટેબલમાંથી નેમ એટ્રીબ્યુટ લઈએ છીએ અને આ ટેબલમાંથી પણ નેમ એટ્રીબ્યુટ લઈએ છીએ અને બંનેનું આપણે યુનિયન પરફોર્મ કરીએ છીએ. તો યુનિયન પરફોર્મ કરીશું તો આઉટપુટ શું આવશે? તો બંનેમાં જેટલા પણ નેમ છે ધેટ વિલ બી ધી આઉટપુટ. અને તમે જોઈ શકો છો કે કસ્ટમરમાં પણ રહ્યા છે અને એમ્પ્લોયમાં પણ રહ્યા છે. તેવા જો બે નેમ કોઈ એવું ટપલ હોય કે જે બંને રિલેશનમાં હોય તો એમાંથી એક જ આપણે કાઉન્ટ કરીશું અને બીજું એલિમિનેટ થશે, કારણ કે યુનિયન જ્યારે આપણે પરફોર્મ કરીએ ત્યારે ડુપ્લિકેટ વેલ્યુઝ એલિમિનેટ થાય. તો ધીસ વિલ બી ધી આઉટપુટ. આ રીતનું આઉટપુટ આવશે. તો તમે જુઓ છો કે રિયા છે એ ખાલી એક જ વાર આવશે અહીંયા, બરાબર છે. તેવી રીતે અહીંયા જીયા છે તો જીયા બંને રિલેશનમાં છે, બટ ધેર વિલ બી અ સિંગલ એન્ટ્રી. તો આવી રીતે આપણે યુનિયન ઓપરેશન પરફોર્મ કરી શકીએ. જો તમારે બંને ફૂલ ટેબલનું યુનિયન ઓપરેશન પરફોર્મ કરવું હોય તો આ બધા જ એટ્રીબ્યુટ સેમ હોવા જોઈએ. તો અહીંયા પણ CID હોવું જોઈએ, કાં તો અહીંયા EID હોવું જોઈએ, પણ એ પોસિબલ નથી, બરાબર છે. એટલે આપણે શું કરીએ છીએ કે આ જે રિલેશન છે એને આપણે પ્રોજેક્શનમાં એઝ અ ઇનપુટ આપીશું. તો પ્રોજેક્ટમાં આપણે ઇનપુટ આપીશું તો આનું આઉટપુટ આપણને ખાલી આ એટ્રીબ્યુટ મળશે. એવી જ રીતે આનું આઉટપુટ આપણને ખાલી આ એટ્રીબ્યુટ મળશે. તો બંને એટ્રીબ્યુટ સેમ થઈ ગયા અને બંનેના ડોમેન સેમ થઈ ગયા, પછી આપણે આ રીતે યુનિયન પરફોર્મ કરી શકીએ. અને આવી રીતે જ્યારે આપણે યુનિયન પરફોર્મ કરીએ ત્યારે આપણને આ આઉટપુટ આવે કે બંને રિલેશનમાં જેટલા પણ ડોમેન્સ છે એ બંનેના બધાના નામ અને જો કોઈ ડુપ્લિકેટ વેલ્યુ હોય તો એ એલિમિનેટ થશે. તો ધીસ ઇઝ હાઉ ધી યુનિયન ઓપરેશન વિલ બી પરફોર્મ. So there are no duplicate name present in the output even though we had few common names in the both the table. તો બંનેમાં જે આપણી પાસે ભલે કોમન નેમ છે બટ આઉટપુટમાં ક્યારે ડુપ્લિકેટ નેમ આવે નહીં. So let's discuss the next operation, that is set difference operation. તો આને માઇનસ ઓપરેશન પણ કહેવાય છે. તો the result of A minus B is the relation which includes all the tuple that are in A but not in B. તો જ્યારે પણ આપણે A minus B પરફોર્મ કરીએ તો A minus B માં આઉટપુટ શું આવે કે એ રિલેશનના એવા ટપલ્સ કે જે B માં ના હોય, બરાબર છે. તો એ લખેલું છે which include all the tuple that are in A but not in B. તો B માં ના હોય એવા A ના બધા જ એટ્રીબ્યુટ, ધેટ મીન્સ જો A માં એવું કોઈ એટ્રીબ્યુટ હોય કે જે B માં નથી, B માં છે, A માં કોઈ એવું એટ્રીબ્યુટ હોય કે જે સેમ એટ્રીબ્યુટ B માં પણ છે તો એ આપણે કન્સિડર કરવાનું
નથી. તો a માઇનસ b નું આઉટપુટ શું આવે? તો a ના એવા ટપલ્સ કે જે b માં ના હોય. So the result of a minus b is a relation which includes all the tuples that are in a but not in b. So operation select the tuples those are in one relation but not in another relation. તો જ્યારે a minus b પરફોર્મ કરો અને b minus a પરફોર્મ કરો તો બંનેનું આઉટપુટ અલગ અલગ આવે. એવું નથી કે a minus b is equal to b minus a. Symbol is minus. The notation is relation 1 minus relation 2. Requirement same requirement છે. Set difference must be taken between compatible relations. એટલે attribute same હોવા જોઈએ. જો તમે આખું ટેબલ લેતા હોય તો બધા attribute same હોવા જોઈએ અને જો સિંગલ attribute લેતા હોય તો એના ડોમેઇન સેમ હોવા જોઈએ. તો તમે જુઓ છો કે both have same arity, total number of attributes and a domain of ith attribute of a and b are same. તો a માં પહેલો એટ્રીબ્યુટ જો કસ્ટમર નંબર હોય તો b માં પણ પહેલો એટ્રીબ્યુટ કસ્ટમર નંબર જ હોવો જોઈએ. એવી રીતે કન્સિડર કરવાનું છે. જો ના હોય તો આપણે પ્રોજેક્ટ ઓપરેશન લઈશું. હવે બધાને જ ખબર છે કે બે સેમ ટેબલ તો ક્યારેય હોવાના નથી. એવી રીતે આપણે તો કોઈ ઓપરેશન પરફોર્મ ના કરીએ, પણ આપણે પાઈનો યુઝ કરીને પ્રોજેક્શન ઓપરેશનનો યુઝ કરીને પર્ટિક્યુલર એટ્રીબ્યુટ્સ આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો સેમ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કસ્ટમર CID નેમ, એમ્પ્લોય EID નેમ, અને એમાં આપણે સેટ ડિફરન્સ ઓપરેશન પરફોર્મ કરીશું. સો લિસ્ટ આઉટ ઓલ ધી પર્સન્સ હુ આર કસ્ટમર બટ નોટ એમ્પ્લોય. તો આ એક ક્વેરી છે કે આ જે કસ્ટમર અને એમ્પ્લોય ટેબલ છે એમાંથી કસ્ટમર ટેબલમાંથી એવા પર્સનના નામ શોધવાના છે કે જે એમ્પ્લોયમાં ના હોય. તો એ આપણે સેટ ડિફરન્સ ઓપરેશનથી પરફોર્મ કરી શકીએ. જો આપણે નેમ, કસ્ટમરનો નેમ અને એમ્પ્લોય નેમ વચ્ચે જો સેટ ડિફરન્સ ઓપરેશન પરફોર્મ કરીએ તો આમાંથી એવા નેમ આપણને મળશે કે જે આમાં ના હોય. ક્લિયર? સો પાઈ નેમ કસ્ટમર માઇનસ પાઈ નેમ એમ્પ્લોય. સો ધીસ વિલ બી ધી આઉટપુટ પિયા, દિયા એન્ડ ટિયા. એનો મતલબ જો તમે પિયા જુઓ છો તો એ પિયા અહીંયા નથી. હવે તમે જો ફર્સ્ટ જુઓ રિયા, તો રિયા આપણે ના લઈ શકીએ. કેમ? કારણ કે એ એમ્પ્લોયમાં છે. સો ધીસ ઇઝ ધી રિયા. જીયા, તો જીયા પણ તમે ના લઈ શકો. પિયા, તો પિયા અહીંયા છે પણ અહીંયા નથી, એટલે આપણે લઈ શકાય. પછી દિયા, તો દિયા આ ટેબલમાં નથી. પછી ટિયા તમે જોશો તો પણ એ આ ટેબલમાં નથી. પલક તમે જોશો તો આ પણ ટેબલમાં પલક છે, અને તરલ તમે જોશો તો આ ટેબલમાં તરલ પણ છે. સો ધીસ વિલ બી ધી આઉટપુટ. તો જ્યારે પણ આપણે સેટ ડિફરન્સ ઓપરેશન પરફોર્મ કરીએ ત્યારે a માઇનસ b પરફોર્મ કરતા હોય તો a ના એવા ટપલ્સ લેવાના છે કે જે b માં ના હોય. સો ધીસ વિલ બી ધી આઉટપુટ પિયા, દિયા એન્ડ ટિયા. ક્લિયર? નાઉ નેક્સ્ટ ઇઝ ઇન્ટરસેક્શન ઓપરેશન. તો આ પણ તમે સેટ થિયરીમાં ભણેલા જ હશો કે ઇન્ટરસેક્શન ઓપરેશન કેવી રીતે પરફોર્મ કરીએ છીએ. તો બેઝિકલી યુનિયનનું રિવર્સ ઓપરેશન છે. યુનિયનમાં આપણે બધા એટ્રીબ્યુટ્સ લઈએ છીએ. ઇન્ટરસેક્શનમાં બંને જે રિલેશન છે એમાંથી જે કોમન એટ્રીબ્યુટ્સ છે એ આપણે એઝ અ આઉટપુટ લેવાનું છે. So define a relation consisting of set of all tuples that are in both A and B. તો A અને B બંને રિલેશનમાં હોય એવા ટપલ્સ આપણે એઝ અ આઉટપુટમાં આપણને આપશે ઇન્ટરસેક્શન ઓપરેશન. નોટ અ ફંડામેન્ટલ ઓપરેશન. એકચ્યુઅલી ઇન્ટરસેક્શન ઓપરેશન એ ફંડામેન્ટલ ઓપરેશન નથી. ફંડામેન્ટલ ઓપરેશન આપણી પાસે યુનિયન ઓપરેશન અને સેટ ડિફરન્સ ઓપરેશન છે. ઇન્ટરસેક્શન ઓપરેશન એ સેટ ડિફરન્સ ઓપરેશનમાંથી જ ડિરાઈવ કરેલું ઓપરેશન છે. તો જે ફંડામેન્ટલ ઓપરેશન છે એવી રીતે ના કહી શકાય, બટ ઇટ ઇઝ અ પેર ઓફ સેટ ડિફરન્સ ઓપરેશન. તો a ઇન્ટરસેક્ટ b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. આ જો તમે પરફોર્મ કરો તો ધેટ વિલ બી ધી સેમ એઝ a ઇન્ટરસેક્ટ b. ક્લિયર? સો ઇટ ઇઝ નોટ ધી ફંડામેન્ટલ ઓપરેશન બટ ઇટ હેઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધી માઇનસ ઓપરેશન. So what is the operation? Select the tuples those are in both the relations. Symbol is this. So notation will be the relation 1 intersect relation 2. Same requirement છે કે compatible હોવા જોઈએ. તો set intersection must be taken between the compatible relations. So relation A and B are compatible if both have the same arity. That means the total number of attribute must be same and the domain of the ith attribute of R and S are same. તો જે પણ નંબરના એટ્રીબ્યુટ છે તો ફર્સ્ટ જે એટ્રીબ્યુટ હોય એ જ એટ્રીબ્યુટ S માં હોવો જોઈએ. R માં પણ જો સેકન્ડ એટ્રીબ્યુટ જે હોય એ જ ડોમેઇન S માં પણ સેકન્ડ એટ્રીબ્યુટમાં હોવા જોઈએ, તો જ તમે ઇન્ટરસેક્શન પરફોર્મ કરી શકો. અને જો એવું ના હોય તો આપણે પાઈ થ્રુ એ આઈડેન્ટિફાઈ કરી શકીએ પ્રોજેક્શન ઓપરેશનથી. So same example we will take the customer CID name and employee EID name. We will perform list out all the person who are customer as well as employee. તો આપણી ક્વેરી છે કે એવા પર્સન આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે કે જે કસ્ટમર પણ છે બેંકના અને બેંકના એમ્પ્લોય પણ છે. તો એ આપણે સેટ ઇન્ટરસેક્શન ઓપરેશનથી એક્સટ્રેક્ટ કરી શકીએ.
So pi name customer intersect pi name employee. So what will be the output? Ria, Jia, Palak and Taral. Because Ria આ રિલેશનમાં પણ છે અને આ રિલેશનમાં પણ છે, પછી જીયા પણ આ રિલેશનમાં છે, આ રિલેશનમાં છે, પછી પલક તમે જોશો તો પણ આ બંને રિલેશનમાં છે અને તરલ તો એ પણ આ બંને રિલેશનમાં છે. સો ધીસ ઇઝ હાઉ ધ ઇન્ટરસેક્શન ઓપરેશન વિલ વર્ક. તો ઇન્ટરસેક્શન ઓપરેશનનું કામ શું છે કે બંને રિલેશનમાં જે સેમ ટપલ હોય દેટ વિલ બી એક્સટ્રેક્ટેડ બાય ધ ઇન્ટરસેક્શન ઓપરેશન. બધા જ ઓપરેશનમાં કમ્પેટેબિલિટી હોવી જોઈએ, બરાબર છે. તો જે પણ આપણે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ ધ એરિટી ઓફ ધેટ રિલેશન મસ્ટ બી સેમ, એટલે નંબર ઓફ એટ્રીબ્યુટ બંનેમાં સેમ હોવા જોઈએ તો જ આપણે આ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ઇન્ટરસેક્શન ઓપરેશન. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ડિવિઝન ઓપરેશન. તો ડિવિઝન ઓપરેશન થોડું કોમ્પ્લિકેટેડ છે. તો ડિવિઝન ઓપરેશન એ ડિવાઇડ બી કેન બી એપ્લાઇડ ઇફ એન્ડ ઓનલી ઇફ. તો આ કન્ડિશન છે કે એટ્રીબ્યુટ ઓફ બી ઇઝ પ્રોપર સબસેટ ઓફ એટ્રીબ્યુટ એ. તો જ્યારે આપણે એ ડિવાઇડ બી પરફોર્મ કરતા હોય, બરાબર છે, ડિવિઝન ઓપરેશન એ ડિવિઝન બી પરફોર્મ કરતા હોય ત્યારે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે કે જે બી છે ધેટ મસ્ટ બી ધી સબસેટ ઓફ એ. આ બી એનો સબસેટ જ હોવો જોઈએ, પ્રોપર સબસેટ હોવો જોઈએ તો જ તમે પરફોર્મ કરી શકો. ધેટ ઇઝ ધી ફર્સ્ટ એન્ડ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ. પછી બીજી રિક્વાયરમેન્ટ શું છે? ધ રિલેશન રિટર્ન બાય ડિવિઝન ઓપરેશન વિલ હેવ attributes all attributes of a minus all attributes of b. તો જે રિલેશન હશે, જે આઉટપુટ હશે એમાં એટ્રીબ્યુટ કયા હશે કે ઓલ એટ્રીબ્યુટ ઓફ એ માઇનસ ઓલ એટ્રીબ્યુટ ઓફ બી. તો એ એનું આઉટપુટ હશે. The relation returned by division operation will return those tuple from relation A which are associated to every B tuple. હવે ડિવિઝન ઓપરેશન પરફોર્મ કેવી રીતે થાય કે લેટ સપોઝ આપણી પાસે બે રિલેશન છે એ અને બી. તો બી ની દરેક વેલ્યુ માટે જે એ ની એસોસિએટેડ વેલ્યુ હોય ધેટ વિલ બી રિટર્ન. ક્લિયર? આપણે જોઈશું એક્ઝામ્પલમાં કઈ રીતે પરફોર્મ કરવાનું છે. સો ઓપરેશન સિલેક્ટ ધી ટપલ ફ્રોમ R1 which is associated with all the value in R2. એટલે આપણી પાસે R1 માં ટપલ્સ હશે અને R2 માં ટપલ્સ હશે. તો R2 ના દરેક ટપલ માટે R1 માં એસોસિએટેડ વેલ્યુ હોય એ આપણને આઉટપુટ મળે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે કે આ કઈ રીતે ડિવિઝન ઓપરેશન પરફોર્મ થાય છે. સો symbol is division and notation is relation 1, division relation 2. Example, list out all customers who have account in both the branch Anand and VVN. તો અહીંયા તમે જુઓ પહેલા તો એક રિલેશન લીધું છે મેં કસ્ટમર, એમાં CID છે, નેમ છે અને સિટી છે. તો આ જે રિયા છે તમે જોઈ શકો છો તો એનું આનંદમાં પણ એકાઉન્ટ છે અને વિદ્યાનગરમાં પણ એકાઉન્ટ છે. તો મારે કેવા કસ્ટમરના નેમ જોઈએ છે? મારે એવા કસ્ટમરના નેમ જોઈએ છે કે જેમનું અકાઉન્ટ આણંદ બ્રાન્ચમાં પણ હોય અને વિદ્યાનગર બ્રાન્ચમાં પણ હોય. ક્લિયર? તો અહીંયા મેં એક ક્વેરી લખી છે કે પાઈ નેમ સિટી કસ્ટમર એન્ડ પાઈ સિટી. તો પહેલા આ ભૂલી જાઓ, આપણે પહેલા આ જોઈએ કે પાઈ નેમ સિટી કસ્ટમર પાઈ સિટી. તો આ જે ટેબલનું આઉટપુટ આવશે એના એટ્રીબ્યુટ શું હશે? નેમ અને સિટી. અને આ ટેબલનું જે આઉટપુટ આવશે એનું આઉટપુટ શું હશે? એટ્રીબ્યુટ શું હશે? સિટી હશે. બરાબર છે. તો આ જે સિટી છે દેટ ઇઝ પ્રોપર સબસેટ ઓફ ધીસ. તો આ જે બી છે દેટ ઇઝ પ્રોપર સબસેટ ઓફ એ. તો આ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. બરાબર છે. તો અહીંયા તો મેં પહેલા એ લખ્યું છે કે આ જે ક્વેરી છે સિલેક્ટ સ્ટેટમેન્ટ એ શું છે? ટુ આઈડેન્ટિફાઈ ધી બ્રાન્ચીસ આનંદ એન્ડ વિદ્યાનગર. તો ઇટ વિલ આઈડેન્ટિફાઈ ધી ટપલ્સ ફોર ધી આનંદ એન્ડ વિદ્યાનગર. એટલે આપણે આનંદ અને વિદ્યાનગર સિવાયના બીજા બધા ટપલ એલિમિનેટ કરવાના છે. તો એટલે મેં લખ્યું છે સિગ્મા સિટી ઇઝ ઇક્વલ ટુ આનંદ એન્ડ સિટી ઇઝ ઇક્વલ ટુ વિદ્યાનગર ફ્રોમ કસ્ટમર. અને એમાંથી જે આઉટપુટ આવે છે એમાંથી ખાલી હું સિટી લઉં છું. તો આનું આઉટપુટ શું આવશે? ઓનલી આનંદ એન્ડ વિદ્યાનગર. તો તમે આ આઉટપુટ જુઓ કે પાઈ નેમ સિટી. તો આનું આઉટપુટ શું આવશે? નેમ અને સિટી આવશે. એમાં રિયા, જીયા, પિયા, ડિયા, ટિયા અને રિયા. તેમાં આનંદ, કસક, વિદ્યાનગર, આનંદ, વિદ્યાનગર અને વિદ્યાનગર આનું આઉટપુટ આવશે. ક્લિયર? હવે આનું આઉટપુટ શું આવશે? આનું આઉટપુટ હશે આનંદ અને વિદ્યાનગર. હવે આપણે ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરવાનું છે. તો ડિવિઝનનું શું છે? તો તમે જો સિલેક્ટ ટપલ્સ ફ્રોમ R1 which is associated with all the values of R2. તો આમાંથી આપણે વેલ્યુ લેવાની છે કે જે ની વેલ્યુ આની સાથે એસોસિએટેડ હોય. બરાબર છે? ક્લિયર? તો આ રિયા તમે જુઓ તો રિયા આનંદ
સિટીમાં પણ છે અને રિયા વિવિયન સિટીમાં પણ છે. એટલે આ જે રિયા છે that is associated with આનંદ also and that is associated with વિવિયન also. તો એવા આઉટપુટ આપણે લેવાના કે આની બંને વેલ્યુ સાથે એસોસિએટેડ હોય. તો એવી એક જ વેલ્યુ છે. જુઓ તમે ખાલી રિયા જ એવી પર્સન છે કે જે આનંદ વેલ્યુ સાથે પણ એસોસિએટેડ છે અને વિવિયન વેલ્યુ સાથે પણ એસોસિએટેડ છે. તો આનું આઉટપુટ શું આવશે? રિયા. ક્લિયર? હવે જ્યારે ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરો તો આ જે રિલેશન છે અને આ રિલેશન છે, તો આ રિલેશન મસ્ટ બી અ સબસેટ ઓફ ધીસ રિલેશન. તો સિટી વિલ બી ધી સબસેટ ઓફ નેમ એન્ડ સિટી, ધેટ ઇઝ કરેક્ટ. અને આઉટપુટ શું આવશે? આ રિલેશનમાંથી આને માઇનસ કરવાનું. ધેટ મીન્સ કે નેમ અને સિટીમાંથી આપણે સિટી માઇનસ કરી દેવાનું છે. તો આપણને શું મળશે? ઓનલી નેમ. તો આનું આઉટપુટ ખાલી ને ખાલી નેમ આવે. સો ધીસ ઇઝ હાઉ ધ ડિવિઝન ઓપરેશન વિલ વર્ક. So this was all about the next relational operation, union operation, set difference operation, then intersection and division. I hope you did understand all the topics that has been discussed in this video lecture. Thank you so much.